हाल जे अपडेट આવી રહી છે ઉત્તર લાઈવમાં બે ડ્રોન દેખાયા છે। જેસલમેરમાં 4 તો બે ડ્રોન ફલોદીમાં જોવા મળ્યા છે। જમ્મુમાં પણ ડ્રોનથી હુમલાનો પ્રયાસ તો ફિરોજપુરમાં પણ અને અમૃતસરમાં પણ ડ્રોન હુમલાના પ્રયાસ। જેસલમેરમાં 4 ડ્રોન દેખાયા છે। ઉત્તર લાઈવમાં બે ડ્રોન દેખાયા છે તો જેસલમેરમાં 4 ડ્રોન જોવા મળ્યા છે। બે ડ્રોન ફલોદીમાં જોવા મળ્યા છે તો આ ડ્રોન હુમલાના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે અને લોકો સ્વયંભૂ આ બ્લેકઆઉટમાં પણ નિર્દેશોનું પાલન કરી રહ્યા છે જેથી પાકિસ્તાન કોઈ પણ પ્રકારનો જે છે એ ફાયદો ન લઈ જાય। હાલ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જે ડ્રોન હુમલાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એ તસવીરો કેદ થઈ છે। પોખરણમાં, અમૃતસરમાં, ફિરોજપુરમાં અને જમ્મુમાં આ તમામ જગ્યાએ વિસ્ફોટોના અવાજ અને ડ્રોન હુમલાના પ્રયાસ પાકિસ્તાન તરફથી કર્યા છે। ભારતીય સેના અને એર ડિફેન્સ સિસ્ટમ લગાતાર તેને તોડી પાડી રહી છે, જડબાતોડ જવાબ આપી રહી છે। પાકિસ્તાનની આ નાપાક હરકત અને પાકિસ્તાન બાજ આવે એવું લાગતું નથી અને પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં લઈ જવા માટે જવાબદાર કહેવાય, કારણ કે આ પાકિસ્તાન જે છે એ કંગાળની સ્થિતિમાં છે, દેવાળીયો દેશ છે અને તેણે આજે પણ તેના ટ્વિટર હેન્ડલ પર તમે જોયું હશે તો પાકિસ્તાનના જે આર્થિક સલાહકાર વિભાગનું જે ટ્વિટર હેન્ડલ છે તેમાં પાકિસ્તાન દુનિયાના દેશો પાસેથી લોનની સહાય માંગી રહ્યો છે। એ પાકિસ્તાન હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યો અને તેના દેશને મને લાગે છે કે તેના દેશને કંગાળ સ્થિતિમાં લાવીને જ રહેશે।